DDCET 2027 એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2027 ની આપણી ઓનલાઈન અને ઓફલાઈન બેચ આપણે લોન્ચ કરવા માટે જઈ રહ્યા છે, જેની તમામે તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય કે ડિપ્લોમાથી ડિગ્રી હોય, આખા ગુજરાતમાં સૌથી વધારે ઓનલાઈન સબસ્ક્રાઇબર ધરાવતી એકમાત્ર સંસ્થા એટલે પ્રિયેસર વિદ્યાપીઠ. અને 2024, 25 અને 26 ના થઈને સૌથી વધારે DDCET ના વિદ્યાર્થીઓને જો કોઈએ ભણાવ્યા હોય તો એ પણ પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ. સાથે સાથે ટોપ 10 અને ટોપ 100 માં છેલ્લા 3 વર્ષોથી સૌથી વધારે વિદ્યાર્થીઓને જો ટોપ રેન્કિંગમાં મૂકતી હોય તો પણ એક સંસ્થા એટલે કે પ્રિયેસર વિદ્યાપીઠ. આજના વિડીયોની અંદર હું તમને તમામે તમામ પ્રૂફ્સ બતાવવાનો છું, પ્લસ આપણી જે બેચ છે એમાં તમને કેટલી વસ્તુ મળે છે અને ક્યારથી બેચ આપણી સ્ટાર્ટ થઈ રહી છે આ માહિતી પણ હું તમને આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. D2D ના મતલબ DD સેટ 2027 માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવી દીધા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જાઓ એટલે એક્ઝામ સુધી તમને બધી જ જનરલ માહિતી તો વોટ્સઅપ ગ્રુપમાંથી મળતી રહેશે. જે પણ વિદ્યાર્થી મિત્રો કોર્સ બાય કરે છે તો કોર્સની અંદર પેઇડ વિદ્યાર્થીઓનું સેપરેટ ટેલિગ્રામ ગ્રુપ હોય છે, તો એમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ગ્રુપ બનાવવા પાછળનું એક જ રીઝન છે કે તમે ગમે ત્યારે જોડાવ છો, તમને આગળના દરેક મેસેજ જોવા મળે છે અને તમારા જે નંબર્સ છે એની સેફટી જળવાઈ રહે છે, બીજા વિદ્યાર્થીઓને તમારા નંબર દેખાતા નથી. હવે સૌથી પહેલા હું શરૂઆત કરું એની પહેલા મારે તમને થોડોક ભૂતકાળ બતાવવો છે. DDCET 2026 નું જે દિવસે રિઝલ્ટ આવ્યું એની પહેલા 2024 માં પણ DDCET થઈ, 2025 માં પણ થઈ. 2024 માં ટોપ 10 માં આપણો એક વિદ્યાર્થી હતો અને ટોપ 100 માં તો ઘણા બધા વિદ્યાર્થી હતા જે ગુજરાતના દરેક પ્લેટફોર્મ કરતા વધારે હતા. એના પછી 2025 માં પણ DDCET થઈ, એમાં આપણા 2 રેન્ક આવ્યા, જેમાં સેકન્ડ રેન્ક આપણો હતો. પહેલા રેન્ક માટે અમારી ટીમ દિવસ રાત મહેનત કરતી હતી અને DDCET માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની એ જ છે કે એમાં સેપરેટ સબ્જેક્ટ વાઇઝ ટીચર્સ છે કે જે તમને પરફેક્ટ ગાઈડન્સ આપે છે અને દરેકે દરેક સબ્જેક્ટ્સમાં પરફેક્ટ તમને વેલ્યુ એડિશન મળે છે. 2026 નું જે દિવસે રિઝલ્ટ આવ્યું એ જ દિવસે આપણે આપણા રિઝલ્ટ પબ્લિશ કર્યા. એવું નહીં કે 4-5 દિવસ પછી આપણે રિઝલ્ટ પબ્લિશ કર્યા હોય. 2026 ના પહેલા જ દિવસે આપણે રિઝલ્ટ પબ્લિશ કર્યા, જેમાં ટોપ 10 ની અંદર પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના 6 વિદ્યાર્થીઓ આ વખતે ચમક્યા, જેમાં હું વાત કરીશ રેન્ક 1, રેન્ક 3, રેન્ક 5, રેન્ક 6, રેન્ક 7 અને રેન્ક 10. અને ટોપ 100 માં 41 સ્ટુડન્ટ્સ પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના આવ્યા, જેની માહિતી પણ આપણે ઓલરેડી યુટ્યુબ ચેનલ પર મૂકી દીધેલી છે, જેમાં હું તમને અમુક રેન્ક બતાવવા માંગીશ, જેમ કે રેન્ક 14, 19, 22, 25, 28, 29, 31, 34 દરેકના નામ, માર્ક્સ, કઈ બ્રાન્ચ છે અને એમની કઈ કોલેજ છે એ સાથેનો વિથ ફોટોગ્રાફ દરેક વિદ્યાર્થીઓનો આપણે પહેલા જ દિવસે મૂક્યો. 37, 38, 41, 43, 44, 50, 51, એના પછી 53, 55, 56, 65, 66, 67, 68, 70, then 75, 77, 81, 82, 85, 86, 87, 88, 90, 94, 96 અને 97 એમ આપણે ટોપ 100 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અહીંયા બતાવ્યું. અને આ આંકડો દર વર્ષે વધતો જ જાય છે. 2024 કરતા 25 માં વધ્યો, 25 કરતા 26 માં વધ્યો, 27 નો અમારો ટાર્ગેટ છે કે ટોપ 10 ની અંદર દરેકે દરેક વિદ્યાર્થીઓ પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના આવે. અને એના માટે અમારી ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે અને 2027 ના કોર્સમાં ઘણી બધી વસ્તુઓ એડ પણ કરવા માટે જઈ રહી છે. તો હવે હું તમને અમારા કોર્સ વિશે માહિતી આપીશ, વન બાય વન દરેકે દરેક વસ્તુ આપણે શાંતિથી સમજીશું. અને ખાસ કોર્સ બાય કરતા પહેલા બધી જ વસ્તુઓ ખાસ જોવાની, પ્લસ ડેમો લેક્ચર તમારે ખાસ જોવાના. ડેમો લેક્ચર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એક્સપર્ટ ટીચર કોને કહેવાય. હવે DDCET 2027 માટેની વન બાય વન હું તમને બધી જ માહિતી અહીંયા ઓનલાઈન અને ઓફલાઈન બેચની આપીશ. ઓનલાઈન અને ઓફલાઈનમાં ફીચર્સ બધા સેમ જ તમને મળવાના છે. ખાલી ઓફલાઈનમાં તમે ગાંધીનગર અમારા સેન્ટર ઉપર આવીને ભણી શકશો, અમારી સામે બેસીને ભણી શકશો. ઓનલાઈનમાં જે ફેકલ્ટી છે એ જ ઓફલાઈનમાં ફેકલ્ટી છે, ફેકલ્ટીઝમાં કોઈ ચેન્જ નથી. પ્લસ પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ગુજરાતનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જેનો ઓનલાઈન કોર્સ છે, ઓફલાઈન બેચ પણ હોય છે અને ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમની DDCET દર્પણ જે કુમાર પબ્લિકેશનની સાથે અમે કોલેબોરેશનમાં બનાવી છે. અને કુમાર પ્રકાશન શું છે તમે ગૂગલ સર્ચ કરજો, ધોરણ 1 થી લઈને ધોરણ 12 માં ગુજરાતનું નંબર 1 કોઈ પ્લેટફોર્મ હોય તો એ કુમાર પ્રકાશન છે. એની સાથે પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ટીમે બુક બનાવી અને કોઈ પણ બુક સેલરને તમે પૂછજો સૌથી વધારે સેલિંગ કઈ બુકનું થાય છે તો એમ જ કહેશે DDCET દર્પણ બાય પ્રિયેસર વિદ્યાપીઠ ટીમ. અને તમે તમારા સિનિયર્સને પણ એકવાર ખાસ આ વસ્તુ પૂછજો. હવે આપણે આગળ વધીએ. અમારા રિઝલ્ટ્સ મેં તમને બતાવી દીધા. ફીડબેક્સ તમારે જોવા હોય તો તમે પ્લે સ્ટોર ઉપર, એપ સ્ટોર ઉપર જઈને જોઈ શકો છો. DDCET ના નામે તમને ઘણા બધા ફીડબેક્સ જોવા મળશે. આપણે આપણી એપ્લિકેશનમાં મૂકેલા છે પણ તમને ત્યાં ડાયરેક્ટ જોવા મળશે. આપણી એપ્લિકેશનમાં 2 લાખથી વધારે ડાઉનલોડ છે, 4.8 સ્ટારનું રેટિંગ છે. આપણી પાસે ટોટલ 6 ફેકલ્ટી છે DDCET ભણાવવા માટે.
6+ એટલા માટે લખ્યું છે કે એન્ડ ટાઈમ ઉપર આપણે નવી ફેકલ્ટીઝ પણ એડ કરીએ છીએ જે ડિગ્રીની છે, જે સપોર્ટિંગ રોલ આપે છે અને મેરેથોનની અંદર આવે છે અને વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપે છે. આપણી આ બેચ 2027 માટે આપણે લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ. હવે હું તમને જે મેઇન 6 ફેકલ્ટીઝ છે એમના નામ આપીશ વન બાય વન. તો સૌથી પહેલું ફિઝિક્સ હું તમને ભણાવીશ. મેં બીઈ કરેલું છે, એમઈ ની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ છું, એની પછી મેં બીએડ અને એમએડ પૂરું કર્યું છે અને હાલ હું એજ્યુકેશનની અંદર પીએચડી કરી રહ્યો છું. સાથે સાથે હું 11-12 ના વિદ્યાર્થીઓને છેલ્લા 10 વર્ષથી ફિઝિક્સ ભણાવી રહ્યો છું. તો તમને આ જે ટીમ છે એની અંદર મોસ્ટલી ટીમ એવી જોવા મળશે જે જેડબલઈ નીટ બોર્ડ ગુજસેટના વિદ્યાર્થીઓને ભણાવી રહી હોય. અને તમે એક વખત ડેમો લેક્ચર ફિઝિક્સનો જોજો, આપણી એપ્લિકેશનમાં મૂકેલો છે, યુટ્યુબ પર જોજો, ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીઓને પૂછજો કે ફિઝિક્સ ક્યાંથી ભણાય, તો તમને એક જ નામ આવશે, પ્રિય સર પાસેથી ભણાય. હું મારા વખાણ નથી કરતો, પણ તમે જાતે જોજો એટલે તમને આનો આઈડિયા આવશે. એના પછી જે ઇંગ્લિશ છે એ ભૂમિ મેમ પોતે ભણાવશે. ભૂમિ મેમ પોતે માસ્ટર્સ કરેલું છે ઓસ્ટ્રેલિયાથી અને હાલ એ પીએચડી કરી રહ્યા છે. એમને બેચલર સિવિલમાં કર્યું છે. એ પોતે 8, 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ભણાવી રહ્યા છે. ડિગ્રીના વિદ્યાર્થીઓને, ડિપ્લોના વિદ્યાર્થીઓને પણ ઇંગ્લિશ રિલેટેડ બધા સબ્જેક્ટ ભણાવી રહ્યા છે. આખા ગુજરાતમાં સોફ્ટ સ્કિલ એટલે કે ઇંગ્લિશની અંદર સૌથી વધારે લેક્ચર્સ જો કોઈએ આપ્યા હોય તો તમે ચેક કરી શકો છો, એ ફક્ત ને ફક્ત ભૂમિ મેડમે આપેલા છે. એના પછી આકાશ સરની વાત કરું તો એમને બેચલર અને માસ્ટર્સ ઈસીમાં કરેલું છે. એ પણ અત્યારે 8, 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ ભણાવી રહ્યા છે. અને એમના સપોર્ટમાં હવે સચિન સર આવવાના છે, જેમણે બીએસસી એમએસસી મેથેમેટિક્સ કરેલું છે. આ સર પણ 8, 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓ અને ડિગ્રીના આપણા વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ ભણાવી રહ્યા છે. મેથેમેટિક્સ વિદ્યાર્થીઓનું બહુ જ વીક હોય છે, એટલે આકાશ સરના સપોર્ટમાં આપણે સચિન સરને પણ મૂક્યા છે, જે પણ આ વખતથી તમને ડીડીસીઈટી ની અંદર જોવા માટે મળશે. સાથે સાથે હું કેમિસ્ટ્રીની વાત કરું, કેમિસ્ટ્રી એન્વાયરમેન્ટ બંને કોમ્બાઇન હોય છે. જે ભણાવે છે અર્તિક સર, જેમણે બેચલર કરેલું છે સિવિલ એન્જિનિયરિંગની અંદર અને એલડી એન્જિનિયરિંગમાંથી પોતે પાસ આઉટ છે. તમે એમના કેમિસ્ટ્રીના અને એન્વાયરમેન્ટના એક વખત લેક્ચર્સ જોજો તો તમને આઈડિયા આવશે કે કેમ અર્તિક સરનું નામ ડિપ્લોમાના થી ડિગ્રીમાં આવવાવાળા વિદ્યાર્થીઓ સૌથી વધારે લેતા હોય છે. તો કેમિસ્ટ્રી અને એન્વાયરમેન્ટ ભણવા માટે સ્પેશિયલ વિદ્યાર્થીઓ આપણા કોર્સની અંદર આવતા હોય છે. અને કોમ્પ્યુટરની હું વાત કરું તો આખા ગુજરાતમાં કોમ્પ્યુટરમાં સૌથી વધારે લેક્ચર્સ કોઈ આપ્યા હોય તો આપણા પ્લેટફોર્મે આપ્યા છે, જેમાં ક્રિસ સર છે, જેમણે ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાંથી પૂરું કરેલું છે, જે 2025 ના 29 નંબરનો રેન્ક છે આખા ગુજરાતનો. ડીડી સેટના ટોપ 50 ના આપણા પોતાના ટોપર છે, જે લાસ્ટ યરથી 11-12 ના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ભણાવી રહ્યા છે આપણા પ્લેટફોર્મ ઉપર અને ડીડી સેટના વિદ્યાર્થીઓને પણ કોમ્પ્યુટર ભણાવી રહ્યા છે. કેમ કે 2025 માં કોમ્પ્યુટરના 5 પ્રશ્નો ઘણા આગળ આવ્યા હતા. અમારા જ પ્લેટફોર્મના વિદ્યાર્થીઓને એમાંથી 2-3 ખોટા પડ્યા હતા. ત્યારે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે નક્કી કર્યું કે હવે કોમ્પ્યુટરમાં પણ વિદ્યાર્થીઓનો એક પણ માર્ક જવો જોઈએ નહીં. કેમ કે મેરિટ દરેક સબ્જેક્ટથી બનશે. તમે ગુજરાતમાં જોશો મેથેમેટિક્સ બધા જ જોરદાર ભણાવી દેશે, બરાબર, પણ બીજા સબ્જેક્ટ્સમાં કશું જ થતું નથી હોતું. આપણું એકમાત્ર પ્લેટફોર્મ એવું છે કે જે દરેક સબ્જેક્ટ્સને દરેક વીકમાં રોટેટ કરે છે. ફિઝિક્સ એક વીક ભણ્યા હોય તો બીજા વીક મેથ્સ આવે, ત્રીજા વીક કેમિસ્ટ્રી આવે, ચોથા વીક એન્વાયરમેન્ટ આવે, પાંચમું વીક કોમ્પ્યુટર આવે અને મેથ્સ આવે. એવી રીતે રિપીટ થયા કરે. એવું નહીં કે આખું મેથ્સ જ ભણાયા કરીએ, આખું ફિઝિક્સ જ ભણાયા કરીએ, જે ફેકલ્ટીને જે ફાવતું એ જ ભણાયા કરીએ. દરેક વસ્તુ તમને આપણા કોર્સની અંદર કન્ટિન્યુઅસ પહેલેથી જ ભણવા માટે મળે. એવું નહીં કે એન્વાયરમેન્ટનું વેટેજ ઓછું છે, 5 પ્રશ્નો છે, કોમ્પ્યુટરના 5 પ્રશ્નો છે તો છેલ્લે કરીશું, એ જ તમને મેરિટમાં આગળ લઈ જતું હોય છે ને વિદ્યાર્થીઓને મેક્સિમમ તકલીફ એ જ સબ્જેક્ટમાં પડતી હોય છે. તો આ અમારી એક્સપર્ટ ટીમ કીધી, પ્લસ જે અમુક બીજા 2-3 ટીચર છે ડાયરેક્ટ તમને છેલ્લા ટાઈમે અમે જે રક્ષક સિરીઝ અને મેરેથોનના સેશન રાખીએ છીએ સુનામી આગાહીના, એ વખતે અમારી ટીમ તમને એક્સપાન્ડ થયેલી જોવા મળશે. એટલે પીવીની જે સ્ટાર ટીમ ડિગ્રીમાં ભણાવે છે એ પણ ડીડીસીઈટીમાં વિદ્યાર્થીઓને ગાઈડ કરતી હોય છે. હવે આપણે આગળ વાત કરીએ. તમારા પેપર્સ જે છે 50 ક્વેશ્ચન બી સેક્શન 1 ના હોય છે, 50 સેક્શન 2 ના હોય છે. બેઝિક્સ ઓફ સાયન્સ અને એન્જિનિયરિંગ, એપ્ટિટ્યુડ ટેસ્ટ, મેથ્સ અને સોફ્ટ સ્કિલ એમ 2 સેક્શન હોય છે. 100 માર્ક્સ 200 માર્કનું પેપર હોય છે. ટોટલ 150 મિનિટ મળે છે. નેગેટિવ માર્કિંગ 0.5 હોય છે. આ આપણી પેપર પેટર્ન હોય છે. હવે આપણે થોડાક આગળ વધીએ તો ડેમો લેક્ચર્સ. તો સૌથી પહેલા તમારે પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનમાં જવાનું છે. પ્લે સ્ટોર એપ સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી લો. હું તમને થોડોક પાથ બતાવું છું. તમે આપણો આ કોર્સ આપણી વેબસાઇટમાં પણ રન કરી શકો છો. તો વેબસાઇટનું નામ છે www.priyasavidyapeeth.com. પ્રિયસર વિદ્યાપીઠ તમે સર્ચ કરશો તો પણ આપણી વેબસાઇટ આવી જશે, priyasavidyapeeth.com. આ વેબસાઇટમાં તમે જશો, તમે આપણી એપ્લિકેશન મોબાઈલમાં ઓપન કરશો એટલે હોમ પેજ ઉપર તમને એક ફોલ્ડર દેખાશે, કોમ્પિટિટિવ એક્ઝામ વિડીયો કોર્સ. આની અંદર તમે જશો એટલે તમને દેખાશે ડીડીસીઈટી. આની અંદર તમે જશો એટલે તમને આપણો કોર્સ દેખાશે, જેની પ્રાઇસ 1150 રૂપિયા છે. નેક્સ્ટ મંથથી આપણે જ્યારે બેચ ચાલુ કરીશું ત્યારે આ પ્રાઇસ 1500 રૂપિયા આપણે કરી દેવાના છીએ. કેમ કે અમે તમને એવા અલગ અલગ ફીચર્સ આપવાના છીએ જે તમને ક્યાંય મળવાના નથી. તો હાલ 1150 રૂપિયા ઓફરમાં છે, પ્લસ તમને ટેક્સ લાગશે.
આની અંદર તમે જોશો અત્યારે તો હું તમને અમુક વસ્તુ દેખાડું, શાંતિથી તમે જુઓ. જો જે વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાય છે ટેલિગ્રામમાં જોડાઈ જશે, અહીંયા લિંક હશે, લાઈવ અહીંયા ચાલશે. કન્ટેન્ટ અમારા દરેકે દરેક રિઝલ્ટ અમે આમાં મૂકેલા છે. લાસ્ટ ટાઈમ અમે પેપર ફોડનું એક નવું ફીચર પણ આપ્યું હતું, જેમાંથી મેક્સિમમ પ્રશ્નો DDCET 2025ના 26ના પેપરમાં જોવા મળ્યા વિદ્યાર્થીઓને. અમારા બધા ફીડબેક્સ આમાં મૂકેલા છે, સિલેબસ મૂકેલો છે, ટેસ્ટ છે, પેપર સોલ્યુશન અમે કરાવતા હોઈએ છીએ. ડેમો લેક્ચર્સ વાળું ફોલ્ડર ખાસ તમારે જોવાનું. દરેક સબ્જેક્ટના ડેમો લેક્ચર મૂકેલા છે, તમે જોજો એટલે તમને આઈડિયા આવશે કે કેવી રીતે ટીમ ભણાવે છે. ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓને સાથે રાખીને અમે ભણાવીએ છીએ. ટીચર બોલશે હિન્દીમાં, જરૂર પડશે ગુજરાતીમાં સમજાવશે, ઇંગ્લિશમાં સમજાવશે, હિન્દીમાં સમજાવશે, તમને ક્યાંય તકલીફ પડશે નહીં. સ્ટ્રેટેજી નોટ્સ હવે તમે વિડીયો જુઓ. મેથ્સમાં 155, ફિઝિક્સમાં 116, કેમિસ્ટ્રી એન્વાયરમેન્ટમાં 75, ઇંગ્લિશમાં 101 અને કોમ્પ્યુટરમાં 42. 5 ક્વેશ્ચન માટે 10 માર્ક માટે પણ અમે વિદ્યાર્થીઓને પરફેક્ટ ગાઈડન્સ આપીએ છીએ. તમે કોમ્પ્યુટરના વિડીયો જોઈ શકો છો. લાસ્ટ ડે રિવિઝન કરાવતા હોઈએ છીએ. 2026માં પણ રિવિઝનને જેટલી ફાઇલ છે બધી અમે મૂકેલી છે. હવે 27 માટે આમાં જ નવા લાઈવ સેશન સ્ટાર્ટ થઈ જશે. તો દરેકે દરેક લાઈવ સેશન આપણી એપ્લિકેશનમાં જ આવતા હોય છે, જેમાં તમે સામે સવાલ બી પૂછી શકો છો, અમે તમને જવાબ બી આપીએ છીએ. અને એક્સપર્ટ ટીમ છે, બરાબર. એવું નથી કે એક જ ટીચર તમને બધું ભણાવી દેતો હોય કે 2 ટીચર તમને બધું ભણાવી દેતા હોય. આટલા બધા વિદ્યાર્થીઓએ અમારે એક્સપર્ટ ટીમ રાખવી પડે, કેમ કે વિદ્યાર્થીઓના ડાઉટ પણ અમારે સોલ્વ કરી આપવાના હોય છે, જેથી એક્સપર્ટ ટીમ તમારા ડાઉટ્સ પણ ફટાફટ વોટ્સઅપ પર સોલ્વ કરી શકે. અને જોવા જઈએ તો સબ્જેક્ટ વાઇઝ એક્સપર્ટ હોય ત્યાં તમને રિઝલ્ટ 100% જોરદાર મળે. એ તમને જોવા મળતું હશે આ વખતના રિઝલ્ટ્સમાં. અને તમે આ જે રેન્કર્સ છે એમને ખાસ પૂછજો કે તમે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પરથી કેટલી તૈયારી કરી હતી. તો એ રેન્કર્સ જ તમને જણાવશે કે અમે આટલી વસ્તુ સર સાથે શીખ્યા હતા અને સરે એડમિશન સુધી અમને સપોર્ટ કર્યો હતો. એ વિદ્યાર્થીઓ જ તમને કહી શકશે કે કેટલી તૈયારી કયા પ્લેટફોર્મ ઉપરથી કરી હતી. હવે આપણે આગળ વધીએ તો તમે અંદર દરેકે દરેક વસ્તુ જોઈ શકો છો. વેબસાઇટમાં પણ આપણો કોર્સ ચાલશે, મોબાઈલમાં પણ ચાલશે, પણ તમે મોબાઈલ ચેન્જ નહીં કરી શકો અને વેબસાઇટમાં તમારું લેપટોપ ચેન્જ નહીં કરી શકો. મતલબ એક વિદ્યાર્થી કોર્સ લઈને 4-5 યુઝ કરશો એટલે તરત બ્લોક થઈ જશો. બ્લોક થશો તો અનબ્લોક નહીં થાવ. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તમારો કોર્સ તમારે જ બાય કરવાનો છે. કોઈ સાથે શેરિંગ કર્યું એટલે તમે બ્લોક થશો, પછી અનબ્લોક નહીં થાવ. એટલે પોતાનો જ કોર્સ બાય કરજો, પોતાના માટે જ બાય કરજો, કેમ કે રિઝલ્ટ તમારે જ બનાવવાનું છે. હવે હું આગળ વધું તો ડેમો લેક્ચર્સની મેં તમને વાત કરી. કોર્સની અંદર તમને કેટલી વસ્તુ મળશે તો જો કોર્સની અંદર તમને રેકોર્ડિંગ લેક્ચર્સ બધા મળવાના જ છે, એટલે તમે તમારા ટાઈમે ગમે ત્યારે જે જોવું હોય જોઈ શકો. પ્લસ કોલેજ સિવાયના ટાઈમમાં આપણે લાઈવ સેશન સેટ કરતા હોઈએ છીએ, તો એનો બેનિફિટ શું થાય કે તમારા લાઈવ મિસ થાય નહીં. પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, લાઈવનું પણ તમને રેકોર્ડિંગ એ જ દિવસે મળે, તો કદાચ તમારો લાઈવ મિસ થઈ ગયો હોય તો તમને વાંધો ના આવે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજો. ઘણા વિદ્યાર્થીઓ અમને એવું કહેતા હોય છે કે સાહેબ તમે ડેઈલી લાઈવ લો છો. તો ડેઈલી લાઈવ અને અમારા પ્લાનિંગ પ્રમાણેના લાઈવનો હું તમને તફાવત સમજાવું. અમારી ટીમ મોસ્ટ પ્રોબેબલી વીકેન્ડમાં લાઈવ લે છે. તમે સમજી શકો છો કે 5th સેમિસ્ટર અને 6th સેમિસ્ટરમાં પાસ થવું જરૂરી છે. ત્યાં ફેલ થાવ છો તો DDCET નો સ્કોર રેન્ક 1 હોય ને તોય તમારું એડમિશન ના થાય. 5th અને 6th સેમિસ્ટરના માર્ક કેલ્ક્યુલેટ નથી થતા, તમને ખબર છે, પાસ થવું જરૂરી છે. તો આખું વીક અમે જ્યારે લાઈવ સેશન લેતા હતા કોઈ વિદ્યાર્થી આવતા નહોતા. માની લો 10 વિદ્યાર્થીઓ છે, 10 વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થી સોમવારે આવ્યા, મંગળવારે બીજા 3 નવા આવ્યા, પેલા ના આવ્યા. એટલે સોમવારનું તો ભણ્યા જ ના હોય, મંગળવારે આવે કંઈ ખબર ના પડે. પછી મંગળવારે અમુક ના આવે, બુધવારે આવે, એટલે મંગળવારે વચ્ચે મિસ થયું, બુધવારે કંઈ ખબર ના પડે. તો વિદ્યાર્થીઓના ફીડબેક ઉપર અને રેન્કર વિદ્યાર્થીઓના તો ખાસ અમે ફીડબેક લીધા. એના ઉપરથી અમે છેલ્લા 3 વર્ષોથી એક સ્ટ્રેટેજી ફોલો કરીએ છીએ કે અમે સોમવારથી શુક્રવારનું વિદ્યાર્થીઓને કામ આપીએ છીએ. એ કામ એટલે અમારા જે બેસ્ટ રેકોર્ડિંગ સેશન્સ છે જોવાના. અમે લખીને આપીએ કે આટલા રેકોર્ડિંગ તમારે જોવાના, એની નોટ્સ બનાવવાની, અને એટલા જ રેકોર્ડિંગ આપીએ કે જે તમે 5 કે 4 દિવસમાં જોઈ શકો. પછી એ સેમ ટુ સેમ લેક્ચર્સનું અમે રિવિઝન કરાવીએ. આખું ફરીથી એવું જ માનીને ચાલીએ કે 0 થી રિવિઝન જાય છે ને શનિ રવિમાં, શુક્ર શનિ રવિમાં અમે કરાવીએ. એ રિવિઝનમાં તમારા બધા ડાઉટ સોલ્વ કરાવીએ અને એના ટોપિક રિલેટેડ MCQ પણ સોલ્વ કરાવીએ. એટલે એક વીકનું કામ નક્કી કરીએ, એ કામ પૂરું કરીએ, જેથી કોઈ વિદ્યાર્થી માની લો સોમ મંગળ કોલેજમાં કોઈ એક્ઝામ છે તો કોઈ વાંધો નહીં, એ બુધ ગુરુ શુક્રમાં કામ પૂરું કરી શકે. એની પાસે 4 થી 5 દિવસ હોય એટલે શાંતિથી એનું કામ પૂરું કરી શકે. શનિ રવિ મોસ્ટલી કોલેજમાં રજા હોય એટલે વિદ્યાર્થી લાઈવમાં આવતો જ હોય, અને અમને આમાં જોરદાર સફળતા મળી. અને એ પ્લાનિંગથી તમે ચાલશો. જો અમે 11th 12th ના ટીચર્સ છીએ, પ્લાનિંગ અમને ખબર 100% પડે છે, કેવી રીતે રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું એ અમને ખબર પડે છે. એટલા માટે જ અમે આ પ્લાનિંગથી ચાલીએ છીએ. હા, જેમ જેમ એક્ઝામ નજીક આવે છે લાઈવ સેશન આખું વીક કરી દઈએ છીએ, કેમ કે ત્યારે વિદ્યાર્થી પણ સિરિયસ થઈ ગયો હોય છે. પણ અત્યારે જે સિરિયસ છે અને જે સિરિયસ નથી એ બધાને પકડીને અમે ચાલીએ છીએ. એટલે તમારા 5મા સેમિસ્ટરમાં એક વખત તો કોર્સ પૂરો થશે જ, 6ઠ્ઠા સેમિસ્ટરમાં ફરીથી ચાલશે, અને 3rd ટાઈમ પણ એનું રિવિઝન તમને કરવા માટે
મળશે. લેક્ચર્સની નોટ્સ મળે છે, ચેપ્ટર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ સિલેબસની ટેસ્ટ ઢગલો મૂકેલી છે, વિથ સોલ્યુશન ટેસ્ટ છે. આ વખતે અમે એવો પ્લાનિંગ કરી રહ્યા છે કે લેક્ચર વાઇઝ પણ તમને ટેસ્ટ આપીએ, જેથી એક લેક્ચર તમે પ્રિપેર કરો, એની ટેસ્ટ આપો એટલે તમને આઈડિયા આવે કે હવે આ લેક્ચરમાંથી કેટલું તમારું હજી વીક છે જે તમે રિવિઝન કરીને સ્ટ્રોંગ કરી શકો. તો આ પ્લાનિંગ 2027 ના વિદ્યાર્થીઓ માટે તો છે જ, એમાં લેક્ચર વાઇઝ ટેસ્ટ પણ અમે એડ કરવાનું હવે શરૂઆત કરવાના છીએ. સાથે સાથે ઓફલાઈન ટેસ્ટ પણ અમે વિદ્યાર્થીઓને આપીએ છીએ. અને એક નવી વસ્તુ અમે એડ કરી છે, મેન્ટર સપોર્ટ. જે DDCET ના જૂના વર્ષના ટોપર્સ છે એમના અમુક ગેસ્ટ સેશન આપણે રાખવાના છીએ. તો તમે તમારા સબ્જેક્ટ રિલેટેડ અમુક ડાઉટ કે કેવી રીતે તૈયારી કરવી એ તો તમને ગાઈડન્સ આપશે. તમે પણ એમને પૂછી શકશો કે અહીંયા હું વીક છું, ક્યારે વાંચું, શું વાંચું. એટલે રેન્કર ખુદ તમને જ્યારે ગાઈડ કરે છે તો 100% અમારા કરતા 4 વસ્તુ એ તમને વધારે કહી શકે છે. તો મેન્ટર સપોર્ટ પણ તમને આ વખતે મળવાનો છે. અને ઓફલાઈન ટેસ્ટ આપણે દર વર્ષે લઈએ છીએ, આ વર્ષે પણ એક લેવાના જ છીએ. આખા ગુજરાતમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ આપણી ઓફલાઈન એક્ઝામ આપવા અલગ અલગ ખૂણેથી આવે છે. જબરજસ્ત પેપર હોય છે, જબરજસ્ત માહોલ હોય છે. તમે ઇન્સ્ટામાં બધે વિડીયો જોઈ જ શકશો. આ વખતે 800+ વિદ્યાર્થીઓ આપણા અમદાવાદના સેન્ટર ઉપર આવ્યા હતા. DDCET જેમ જ ટેસ્ટ લીધી હતી અને એ ટેસ્ટમાં જેના હાઈએસ્ટ માર્ક હતા 200 માંથી 200, એ જ વિદ્યાર્થી DDCET માં રેન્ક 1 ઉપર આપણો આવ્યો, 197.5. એનો મતલબ આપણી ઓફલાઈન ટેસ્ટમાં જે રેન્ક લાવે છે એમનો DDCET માં પણ રેન્ક આવે જ છે, કેમ કે એ લેવલનું પેપર આપણે મૂકીએ છીએ. 24/7 ડાઉટ સપોર્ટ હોય છે. તમે ગમે ત્યારે ટીચરને ડાઉટ WhatsApp પર પૂછી શકો છો. તમને 24 અવર્સમાં આન્સર પણ મળી જાય છે અને તમારા ડાઉટ રહેતા નથી. આ એટલે જ નથી રહેતા કે સબ્જેક્ટ્સ વાઇઝ ફેકલ્ટીઝ છે, એટલે ડાઉટનો લોડ વહેંચાઈ જાય છે અને ટીચર તમારા ડાઉટ સોલ્વ કરી શકે છે. MCQ મટીરિયલ ને ઘણી બધી વસ્તુ તમને આની અંદર બીજી એક્સ્ટ્રા પણ મળે છે. હવે આપણે આગળ વાત કરીએ. ટેસ્ટ પ્લાનર આપણે મૂકીએ છીએ કે ભાઈ કઈ રીતે તમારે ટેસ્ટ આપવાની. આપણે તો તમને લેક્ચર વાઇઝ ટેસ્ટ આપી દઈશું, એટલે તમે ગમે તેટલી વાર ગમે તેટલી ટેસ્ટ આપી શકો છો, તમારા ટાઈમે ટેસ્ટ આપી શકો છો. સાથે સાથે ડાઉટ સોલ્વિંગ, મેં તમને જે કીધું એ રિવિઝનના લાઈવ થાય છે. 3 વખત આખો સેશન તમને જોવા માટે મળશે, દરેકે દરેક સબ્જેક્ટ્સ. અને બધી જ અપડેટ તમને DDCET રિલેટેડ, ફોર્મ કેવી રીતે ભરવાનું, એક્ઝામમાં શું ધ્યાન રાખવાનું, એક્ઝામ પછી એડમિશન કેવી રીતે થશે, એડમિશનના છેલ્લા રાઉન્ડ સુધી અમારી ટીમ તમારી સાથે રહેશે. એમાં જે ટોપ 1000 માં આપણા વિદ્યાર્થીઓ આવે છે એમને તો આપણે પર્સનલ એડમિશન સપોર્ટ પણ આપીએ છીએ કે ભાઈ હાઈએસ્ટ મેરિટ, કેમ કે ઉપરના જે રેન્ક હોય છે એમાં મેરિટમાં બહુ કટ હોય છે, તો એમને પર્સનલ કાઉન્સેલિંગ પણ આપણે આપતા હોઈએ છીએ. તો જો તમે પણ ટોપ 1000 માં આવશો તો તમને પણ પ્રિયસર વિદ્યાપીઠનું પર્સનલ કાઉન્સેલિંગ મળશે. બાકી એડમિશન રિલેટેડ જનરલ કાઉન્સેલિંગ તો દરેક પ્રિયસર વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને મળે જ છે. એના પછી આપણે આગળ વધીશું. આપણી ઓફલાઈન બેચ, આપણી જે ઓફલાઈન બેચ છે એ પણ ગાંધીનગરમાં જ સ્ટાર્ટ થવાની છે, ગાંધીનગર સેક્ટર 3. ઓનલાઈનની ફીસ મેં તમને કીધી 1150 રૂપિયા હાલ છે. તમને વધારે ક્યારેક દેખાડે છે તો 1500 રૂપિયા તમને દેખાડી શકશે. ઓફલાઈનની જે આપણી ફીસ છે 15000 રૂપિયા છે. જ્યાં સુધી એક્ઝામ નથી આવતી ત્યાં સુધીની આ ફીસ છે. તમે અત્યારે એપ્લિકેશનથી કોર્સ બાય કરશો, એક્ઝામ સુધીનો તમને કોર્સ એક્સેસ મળશે. તમે ઓફલાઈન આવો છો તો ઓફલાઈનની 15000 ફીસ છે. ઓફલાઈનમાં અમે આખું વીક 1 કલાક માટે છોકરાઓને બોલાવતા નથી, કેમ કે અમદાવાદ અને બરોડાથી પણ ઓફલાઈન વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ ઉપર આવે છે. તો 1 કલાકના લેક્ચર માટે એ 2 કલાકનું ટ્રાવેલિંગ કરીને આવે, એની જગ્યાએ અમે શનિવારે 3 કલાક અને રવિવારે 3 કલાક એમ કરીને 6 કલાક ભણાવીએ છીએ. તો આખા વીકનો 1 કલાક ભણાવીએ અને 1 કલાકથી વધારે એમનો ટ્રાવેલિંગમાં બગાડીએ. એના કરતાં અમે 2 દિવસ બોલાવીએ છીએ, શનિવારે 3 કલાક, રવિવારે 3 કલાક. રવિવારે ટેસ્ટ પણ ઓફલાઈન હોય છે, એવરી વીક ટેસ્ટ હોય છે. એ પ્લાનર સાથે અમે કામ કરીએ છીએ. ઓફલાઈનમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમે અમારા નંબર પર કોલ કરીને મળવા આવી શકો છો. ગાંધીનગર 5000 રૂપીસ આપીને ટોકન અમાઉન્ટ સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. 50 જ એડમિશન અમે ઓફલાઈનમાં લઈએ છીએ, 50 થી વધારે નથી લેતા. અને એક્ઝામ સુધી ભણાવીએ છીએ. એમાં પણ કોર્સનું રિવિઝન તમને કરવા માટે મળે છે. એમાં પણ બધી જ વસ્તુ સરસ રીતે ઓફલાઈનમાં ભણાવવામાં આવે છે. એક જ વખત પેમેન્ટ કરવાનું હોય છે, 5000 તમારી રજીસ્ટ્રેશન ફીસ, અને બાકીની જ્યારે આપણી બેચ ચાલુ થાય છે જૂનના એન્ડિંગમાં, ત્યારે પહેલા વીકમાં તમારે આપવાની હોય છે. તો એની ફીસ 15000 છે. ઓનલાઈનની ફીસ 1150 પ્લસ ટેક્સ છે, જે અત્યારે છે. ઓફલાઈનની ફીસ 15 જ રહેવાની છે, પણ ઓનલાઈનની ફીસ થોડાક સમયમાં અમુક વિદ્યાર્થી થશે એટલે અમે વધારી દેવાના છીએ. સાથે સાથે તમે જો કોઈ ગ્રુપમાં જોડાવ છો, માની લો કે સર અમારું 5 વિદ્યાર્થીનું ગ્રુપ છે, 10 વિદ્યાર્થીનું ગ્રુપ છે, 15 વિદ્યાર્થીનું ગ્રુપ છે, તો ગ્રુપમાં તમે જોડાવ છો તો ગ્રુપમાં તમને ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ મળે છે. તો તમારું કેટલા વિદ્યાર્થીઓનું ગ્રુપ છે એક તમારે આ નંબર ઉપર કહેવાનું છે. તમે એ ગ્રુપનું કહેશો એટલે તમને કેટલું ડિસ્કાઉન્ટ પર સ્ટુડન્ટ મળશે એ અમે તમને બતાવીશું. એક કોર્સ તમને ગ્રુપમાં નથી મળવાનો, પણ 15નું ગ્રુપ છે, 15 વિદ્યાર્થીના સેપરેટ કોર્સ મળશે, અને 1150 કે 1500 જે ફીસ ચાલતી હોય એમાં તમને કેટલું ડિસ્કાઉન્ટ તમારા ગ્રુપ ઉપર મળશે એની માહિતી અમે તમને આપીશું, અને પેમેન્ટની લિંક પણ તમને અલગથી
આપીશું. આ નંબર સિવાય કોઈ પણ નંબર થ્રુ પેમેન્ટ તમારે નહીં કરવાના ક્યારેય પણ. હા, ઓનલાઈનનું પેમેન્ટ તમે એપ્લિકેશનથી ડાયરેક્ટ કોર્સ બાય કરવામાં કરી શકો છો. એપ્લિકેશનમાં જશો, બાય નાઉ પર ક્લિક કરશો, ડાયરેક્ટ ત્યાંથી તમારું પેમેન્ટ થઈ જશે. પેમેન્ટમાં કોઈ તકલીફ આવે તો પણ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. પ્લે સ્ટોર, એપ સ્ટોર સેમ નામથી આપણી એપ્લિકેશન છે. કોર્સ આપણે સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છે એ પણ હું તમને ડેટ કહી દઉં છું. આપણે કોર્સ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ જૂન મહિનાની 29 તારીખથી. સોમવારથી આપણો કોર્સ સ્ટાર્ટ થશે. જોરદાર પ્લાનિંગ સાથે આપણે તમને ભણાવીશું. તમે 100% કોર્સની અંદર આવશો પછી તમે જ કહેશો કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે જે DDCETમાં અત્યાર સુધી 10,000થી વધારે વિદ્યાર્થીઓને ભણાવી દીધા છે, એના રેન્ક્સ તમને મૂક્યા છે. લાસ્ટ યરના તમે પોડકાસ્ટ જોયા હશે. પીવી ટોક નામની આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે જજો. આપણી ચેનલનું નામ છે પીવી ટોક. હું તમને ખાસ કહીશ, આ બધી વસ્તુઓ જોઈને હંમેશા કોર્સ બાય કરવાનો, ક્યાંય ભૂલ કરીને ઉતાવળે ડિસિઝન લેવાનું નહીં. તમે આપણી પીવી ટોક નામની ચેનલમાં જજો. ગયા વર્ષના મેક્સિમમ રેન્કર્સના પોડકાસ્ટ આપણે આ ચેનલ ઉપર મૂકેલા છે. અને આવા જ સેમ પોડકાસ્ટ તમે જોજો. DDCETના ઘણા બધા પોડકાસ્ટ આપણી ચેનલ ઉપર છે. આ DDCETના પોડકાસ્ટ જોયા પછી આ વર્ષે આપણે DDCETના પોડકાસ્ટ પણ શરૂઆત કરી રહ્યા છીએ. થોડાક જ ટાઈમમાં આ વર્ષના જેટલા રેન્કર્સ છે એમના પોડકાસ્ટ પણ તમને જોવા માટે મળશે. ત્યારે તમને ખબર પડશે કે એકચ્યુઅલ રેન્કર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પરથી કેવી રીતે તૈયારી કરે છે અને કેટલી તૈયારી કરે છે. હવે આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરો જે પણ DDCET 2027ની તૈયારી કરવા માંગતા હોય, જોરદાર તૈયારી કરવા માંગતા હોય અને એક સારો રેન્ક લાવવા માંગતા હોય. તમને અમારી ટીમ પૂરેપૂરો સપોર્ટ કરશે. તમે જેટલી મહેનત કરશો એટલો તમારો રેન્ક આગળ આવશે. અને અમારી તો એક જ ઈચ્છા છે, ટોપ 10માં 10 વિદ્યાર્થીઓ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના હોવા જોઈએ અને ટોપ 100માં 41થી વધીને આ વખતનો આંકડો 50+ જવો જોઈએ. અમે દર વર્ષે અમારા રિઝલ્ટ માટે મહેનત કરીએ છીએ, તમારી માટે મહેનત કરીએ છીએ. તો ખાસ પ્લેટફોર્મ પરફેક્ટ ચેક કરો, ડેમો લેક્ચર જુઓ અને પછી ડિસિઝન લો. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર છેલ્લા 3 વર્ષથી હાઈએસ્ટ રિઝલ્ટ પ્રોડ્યુસ થઈ રહ્યા છીએ. લેક્ચર્સ તમે ડેમો ચેક કરો અને સાથે સાથે એક્સપર્ટની ટીમ છે સબ્જેક્ટ્સ વાઇઝ એ ખાસ જુઓ અને પછી તમારું ડિસિઝન લેજો. કોઈ પણ ડાઉટ છે તો પણ તમે હજુ અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. નંબર હું તમને કહી દઉં, 9825799458. તમને બધી જ માહિતી મળી જશે. ઠીક છે, તો મળીએ છીએ. વિડીયો શેર કરજો. બાય બાય, ટેક કેર.